અમદાવાદમાં ભ્રષ્ટ અધિકારીઓ પર પોસ્ટર લગાવવામાં આવ્યા છે। અમદાવાદથી આ સમાચાર સામે આવ્યા છે, જ્યાં કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા છે। એસ્ટેટ વિભાગના અમિત શાહ વિરુદ્ધ આ પોસ્ટર લાગ્યા છે। સીટીએમ આસપાસ જાગૃત નાગરિકે પોસ્ટર લગાવ્યા છે। દબાણ હટાવવા માટે લાંચ માંગતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। અધિકારી પૈસા લઈને જ દબાણ કરતા હોવાના આક્ષેપ જોવા મળ્યા છે। અમદાવાદમાં કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા છે। એસ્ટેટ વિભાગના અમિત શાહ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે। સીટીએમ આસપાસ જાગૃત નાગરિકે પોસ્ટર લગાવ્યા છે। દબાણ હટાવવા માટે લાંચ માંગતા હોવાના આક્ષેપ પણ જોવા મળ્યા છે। અધિકારી પૈસા લઈને જ દબાણ કરવા દેતા હોવાના આક્ષેપ જોવા મળ્યા છે। અમદાવાદથી આ સમાચાર સામે આવ્યા છે, જ્યાં કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ પોસ્ટર લગાડવામાં આવ્યા છે। એસ્ટેટ વિભાગના અમિત શાહ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે। સીટીએમ આસપાસ જાગૃત નાગરિકે પોસ્ટર લગાવ્યા છે। દબાણ હટાવવા માટે લાંચ માંગતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। અધિકારી પૈસા લઈને જ દબાણ કરવા દેતા હોવાના આક્ષેપ પણ જોવા મળ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરે છે તેવા આક્ષેપ તમે હર હંમેશા સાંભળ્યા હશે, પરંતુ અમદાવાદના સીટીએમ ખાતે આ ભ્રષ્ટાચારથી થાકીને લોકોએ પોસ્ટર લગાવવાનું શરૂ કરી દીધું છે। જે પ્રમાણે આ પોસ્ટરની અંદર લખવામાં આવ્યું છે કે એએમસી એસ્ટેટ વિભાગના ઇન્દ્રપુરી વોર્ડના સબ ઇન્સ્પેક્ટર અમિત શાહ બાંધકામ બાબતે લાંચ માંગે તો તેને લાંચ આપીને અને મારો સંપર્ક કરવો, અને સાથે એક વ્યક્તિનું નામ લખવામાં આવ્યું છે। આ વ્યક્તિએ પોસ્ટર શું કામ લગાવ્યા? રાજેન્દ્રભાઈ, આવા પોસ્ટર શું કામ લગાવો છો? આ પોસ્ટર લગાવવાનો એક જ મારો મકસદ છે કે મારા ઇન્દ્રપુરી વોર્ડમાં લારી ગલ્લા પાથરણાવાળા બિચારા રોજ લાવીને રોજ કમાઈને ખાતા હોય અને એમનું ગુજરાન ચલાવતા હોય, આવા લોકોને કોર્પોરેશને જગ્યા આપવી જોઈએ, એમને વ્યવસ્થિત ધંધો કરી શકે એ માટે જગ્યાની ફાળવણી કરવા માટે મેં જે તે વખતે અધિકારીને રજૂઆત કરી અને વેન્ડર પોલિસી જાહેર કરીને બધાને મેં ફોર્મ ભર્યા છે। મારી માગણી એ છે કે તમે આ લોકોને જગ્યા આપો, અથવા એમની જો લારી ઉપાડવાની તો અગાઉથી તમે જાણ કરો। આજે લારી ઉપાડી જાઓ, 45 દિવસ સુધી લારી તમે એની જમા રાખો, 3,000-4,000 રૂપિયા દંડ લો, લારી ભાડે લઈને પોતાનું ગુજરાન ચલાવતું હોય એ વ્યક્તિને તમે આવી હાલત કરો તો આ વ્યક્તિ ક્યાં જાય? એટલે લારીઓવાળા પાસેથી જે લારીઓવાળા પૈસા આપે એમની લારી ઊભી રાખવાની, જે લારીવાળા આપતો ના આપે એમની લારી ભરી જવાની। આ તો ક્યાંનો ન્યાય સાહેબ? અને આખા અમદાવાદમાં જો દબાણ હોય તો સાહેબ એને વ્યવસ્થિત કમ્પ્લીટ કોર્પોરેશનના પ્લોટ ફાળવો, એમ એ લોકોને જગ્યા આપો અને પછી એ લોકો ધંધો કરે। અને કદાચ ક્યાંક ટ્રાફિકને અડચણરૂપ થતી હોય તો અમે બી એમાં સાથ સહકાર આપીશું કોર્પોરેશને, ટ્રાફિક ખાતાને, કે તમે આવી લારી ઉપાડી લો। પણ જ્યાં કોઈ ટ્રાફિક જ થતું હોય ને કોઈને તકલીફ ના પડતી હોય, શાંતિ પોતાનું રોજી રોટી ઘડી ખાતું હોય, એવા લોકોને હેરાન કરવાથી શું મતલબ? શાક માર્કેટ બનાવવાની મોટી મોટી વાતો કરે છે, તમને લાગે છે સફળ હશે? તમે એને રજૂઆત કરી તો શું જવાબ આપે છે? સાહેબ, અમે અસંખ્ય વાર રજૂઆત કરી। આની પાછળ આપ જોઈ શકો છો કોર્પોરેશનના પ્લોટ આ લોકોએ ફાળવ્યો છો, અને કોઈ કોર્પોરેશનવાળા ત્યાં આગળ અધિકારીઓ બી શાકભાજીની લારીઓ માટે જગ્યા આપતા નથી। વર્ષોથી એ જગ્યા કમ્પાઉન્ડ કરીને બંધ રાખ્યો છે। સરકારના તંત્રને કંઈ ગરીબવાળા લારી ગલ્લાવાળાની કંઈ પડી જ નથી। એટલે હવે અમે આ લોકોનું બીડું એવું લઈ ઝડપીએ છીએ કે તમે પેલા લારી ગલ્લાવાળાને રોજગાર અને એમને જગ્યા આપો, પછી તમે આ લારી ગલ્લા ઉપાડજો। એટલે કે ભ્રષ્ટાચારથી ત્રાહિમામ પોકારી ચૂકેલી જે જનતા છે તેમણે અંતે આ પગલું ભરવું પડે છે કે આ અધિકારીઓની સામે જે પોસ્ટર લગાવી રહ્યા છે, પરંતુ જે અધિકારીઓ છે તે આ મામલે મૌન સેવી રહ્યા છે। કેમેરામેન બિપિન અમીન સાથે મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।